હેલો ગાઈસ, તો ફાઇનલી જુઓ મને શિરડોળીના ફૂલ મળી ગયા છે। હું આજે આનું શાક બનાવવાની છું ગાઈસ। આ છે ને આંખ માટે બહુ સારું છે અને ખાવા માટે પણ લાભકારક છે। તો ગાઈસ, આ શિરડોળીના ફૂલનું શાક એકવાર જરૂરથી તમે ખાજો। આ વર્ષ ચોમાસું જાય તેના પહેલાં આના બહુ બધા લાભો છે ગાઈસ। હું તો આજે બનાવવાની છું ગાઈસ। આ વિડીયો એન્ડ સુધી જજો ગાઈસ। આ જો આવી રીતે વોશ કરી લેવાના, જેથી બધું કચરું નીકળી જાય ને બધું ધૂળ માટી એવું હોય તે નીકળી જાય। ને મસ્ત કાણાવાળો વાટકો લેવાનો, આવો કાં તો જારો લેવો તો પણ ચાલે। તો ધોઈ લેવાની ભાજી ને પછી મસ્ત જુઓ અહીંયા કાંદા અને ટામેટાં હું સંભારી કાઢેલા છે। હું કંઈ પણ શાક બનાવું ને ગાઈશ તો કાંદા અને ટામેટામાં જ બનાવું છું, એટલે મસ્ત એનો ટેસ્ટ આવે છે। કઢાઈ પર તેલ મૂકી દીધું છે। હવે રાઈ જીરું કકડાવી લઉં છું તેલમાં મસ્ત। પછી એમાં તે બરાબર જીરું થઈ જાય પછી એનામાં કાંદા નાખીને ફ્રાય કરી લેવાના, બરાબર સાતળી લેવાના કાંદા, જેથી પેલા કાચા ના રહી જાય અને વધારે સ્વાદ આવે શાકમાં। તેવી રીતે કોઈ પણ શાક હું બનાવું ને ગાઈશ તો પહેલાં કાંદા સાતળું। તમે કેવી રીતે કરો છો કોમેન્ટ કરજો ખાસ કરીને। આ કાંદા બધા સાતળાઈ જાય, પછી એના પછી આપણે બધા મરી મસાલા નાખી દેવાના, મરચું નાખી દેવાનું, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, પછી હળદર નાખી દેવાનું। એ રીતે બધા દરેક મસાલા નાખી દેવાના, જે તમે બધા મસાલા નાખતો। હું ગરમ મસાલો યુઝ નથી કરતી ગાઈસ, ધાણા જીરું ઓનલી યુઝ કરું છું આ કોઈ પણ શાકમાં, કેમ કે બધા ગરમ મસાલો અમારે યુઝ નથી કરતા। એના પછી બધા મસાલા મિક્સ થઈ જાય ગાઈસ, તેના પછી આપણે ટામેટાં નાખી દેવાના। ટામેટાને બરાબર મિક્સ કરીને પછી આપણે ઢાંકી દેવાના, જેથી આ ટામેટાં વ્યવસ્થિત ચડી જાય અને કાચા ના રહી જાય એના માટે ગાઈસ। જુઓ આ બધા મસ્ત મિક્સ થઈ ગયા છે। હવે એને હું ઢાંકી દઈશ આવી રીતે, થોડીક વાર 5-10 મિનિટ ચડવા દેવા ટામેટાને, પછી આવી રીતે હલાવી દેવા। પછી એનામાં પેલા શિરડોળીના ફૂલ નાખી દેવા ગાઈસ। જુઓ આપણે કોઈ પણ શાક મેં બનાવું, ભાજી એવું બનાવું તો આવી રીતે જ બધું મિક્સ થઈ જાય, ચડી જાય પછી જ મેં એમ કરું છું। આ જુઓ બાબુ મમ્મા જોઈએ, બાબુને મમ્મા। આ જુઓ ગાઈસ, આવી રીતે ફૂલ નાખી દેવાના મસ્ત, પછી મિક્સ કરી દેવાનું આને। સાચું કહું છું ગાઈસ, તમે એકવાર આ ફૂલનું શાક બનાવીને ખાજો ને ખાજો જ, જેથી તમને મસ્ત લાભો મળશે ગાઈસ। થેન્ક યુ ફોર વોચિંગ। મારા યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ ખાસ કરજો ગાઈસ। બાય।